નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સમાજશાસ્ત્રમાં ત્રીજા ચેપ્ટરની અંદર અનુસૂચિત જાતિ વિશે ભણ્યા. આજે આપણે આ લેક્ચરની અંદર અનુસૂચિત જનજાતિ વિશે ભણવાનું શરૂ કરીશું. અનુસૂચિત જનજાતિ થોડું મોટું ટોપિક છે એટલે એને અમુક પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા છે, એટલે જરૂર જોજો. જો કે તમારે આખા ચેપ્ટરના બધા જ વિડીયોઝ જોવા જોઈએ, બધા જ વિડીયોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આપણે અનુસૂચિત જનજાતિ વિશે ભણવાનું શરૂ કરીએ. તો અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો આ પણ જે અનુસૂચિત જનજાતિના લોકો છે એ પણ આઝાદી પહેલા જોવા મળી રહ્યા હતા, પણ પછી મેં તમને કીધું કે સૂચિ એટલે એક પ્રકારનું લિસ્ટ, બરાબર. તો અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો એ પણ અનુસૂચિત જાતિ પછી જે આવે અનુસૂચિત જનજાતિના લોકો, એમાં પણ ઘણી જ્ઞાતિ અને જાતિના લોકો જોવા મળે છે. તો અહીંયા એવું લખ્યું છે કે અનુસૂચિત જાતિની જેમ બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ પણ છે, જેને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કહીએ છીએ ને એસટી, બરાબર. અને એસસી એટલે શેડ્યુલ્ડ કાસ્ટ, જે આપણે અનુસૂચિત જાતિ આપણે ભણ્યા એ એસસી કહેવાય ને આ એસટી કહેવાય. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી, બરાબર. અનુસૂચિત જનજાતિના લોકોને બીજું શું નામ આપવામાં આવ્યું છે? આદિવાસી. જેમ તમે અનુસૂચિત જાતિમાં જોયું કે હરિજન કે પછી કચડાયેલા વર્ગ કહેવાય, અહીં એ પણ તમારે યાદ રાખવાનું છે કે અનુસૂચિત જનજાતિના લોકોને આદિવાસી પણ કહેવામાં આવે છે. બીજું એ યાદ રાખો કે આમની કોઈ સ્પષ્ટ કોઈ સર્વસંમત વ્યાખ્યા જોવા મળતી નથી, ઘણી બધી વ્યાખ્યાઓ છે. અને આ ચેપ્ટરની અંદર તમારે અનુસૂચિત જનજાતિઓને સમજવા માટે જુદી જુદી સમજ અને લક્ષણો આપવામાં આવેલ છે. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે. ભારત બીજા ક્રમે આવે છે. કે વિશ્વની વાત કરીએ, દુનિયાની વાત કરીએ તો આદિવાસી વસ્તી જ્યાં સૌથી વધુ છે એ દેશ છે આફ્રિકા, પહેલા નંબરે આવે છે. અને બીજા નંબરે આવે છે ભારત. ભારત એ બીજા ક્રમે આવે છે અનુસૂચિત જનજાતિઓ અથવા આદિવાસી વસ્તી ધરાવતા દેશની અંદર, બરાબર. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીં એક એવી વ્યાખ્યા આપેલી છે કે જો પરીક્ષામાં તમને એવું પૂછાય કે અનુસૂચિત જનજાતિનો અર્થ જણાવો કે પછી વ્યાખ્યા જણાવો, તો આ વ્યાખ્યા તમે લખી શકો છો. કે પ્રથમ પ્રકરણમાં આપેલ અર્થ અનુસાર કે બંધારણની કલમ 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો તે અનુસૂચિત જનજાતિઓ, બરાબર. કે બંધારણની કલમની વાત કરીએ તો એમાં 342 ક નામની જે કલમ છે એમાં રાષ્ટ્રપતિ દ્વારા જે સૂચિ એટલે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું કે 342 ક ની અંદર એટલે એ કલમની અંદર જે જે જ્ઞાતિઓનો સમાવેશ થયો એ બધી જ્ઞાતિઓ કહેવાય અનુસૂચિત જનજાતિઓ. 2 મિનિટ વિડીયોને પોઝ કરીને વ્યાખ્યા તૈયાર કરી દો કે બંધારણની કલમ 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો તે અનુસૂચિત જનજાતિઓ, બરાબર. હવે આ આપણે પરિચય મેળવ્યો અનુસૂચિત જનજાતિનો. હવે આપણે એના લક્ષણો જોઈશું. ઓહો, 19 લક્ષણો તમારે ભણવાના છે. સર 19 લક્ષણો અમે કેવી રીતે તૈયાર કરીશું? તો ચિંતા ના કરો વિદ્યાર્થી મિત્રો, તમારે બધા લક્ષણો એક જ ક્વેશ્ચનની અંદર નહીં પૂછાય. એના માટે હું તમને કહીશ એ બધા લક્ષણો તમારે ખાસ તૈયાર કરવાના છે. જો લક્ષણો પૂછાય તો તમારે એટલા જ લક્ષણો લખવાના છે. જ્યારે હું બધા લક્ષણો સમજાવી દઈશ ત્યારે છેલ્લે હું તમને કહીશ કે આ લક્ષણો તમારે ખાસ તૈયાર કરવાના, કારણ કે એ લક્ષણો જો તમે પ્રશ્નમાં લખો તો તમને તમારી એક સારી ઇમ્પ્રેશન પડે ને એના સારા વધારે માર્ક્સ તમે લાવી શકો, બરાબર. તો અહીં હું તમને પહેલા લક્ષણો બધા વાંચીને સમજાવું કે ડોક્ટર મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે. આ તો સર્વસામાન્ય લક્ષણો છે, બરાબર. કે એમનો નિશ્ચિત પ્રદેશ હોય છે, નિશ્ચિત નામ હોય છે, નિશ્ચિત બોલી, સગાઈ સંબંધોનું ગુંફન, પછી આદિમ જાતિ પંચ, યુવા ગૃહ, અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ, અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા હોય છે એ લોકોમાં, વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય, સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા, ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય, મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા, ગોત્ર ચિહ્ન એટલે ટોટેમ, નિષેધ એટલે ટેબુ અને શૂંદણા એટલે ટેટુનું મહત્વ, ઓછા વસ્ત્રો, કેફી પીણાનો ઉપયોગ, શિક્ષણનું ઓછું પ્રમાણ, સમૂહ નૃત્ય સમૂહ ગીતોનું અસ્તિત્વ, મેળાઓ અને ઉત્સવોની મહત્તા, જૂથ એકતા અને જૂથ સભાનતા. વિદ્યાર્થી મિત્રો, તમારે બધા લક્ષણો ડીપમાં નથી તૈયાર કરવા, પણ તમારે એટલીસ્ટ આ લિસ્ટ જો સારી રીતે તમે તૈયાર કરી શકતા હોય તો કરો, કાં તો એમાંથી જેટલા મેક્સિમમ કરી શકો એ તો ખાસ કરજો. ખાસ કરીને આજે 13મા નંબરનું લક્ષણ છે એ ઘણી વખત સ્પેશિયલી એક અલગથી ક્વેશ્ચન 2 માર્ક્સનું ક્વેશ્ચન બનીને આવે
કે આ 3 વિશે સમજાવો કે ગોત્ર ચિહ્ન, નિષેધ અને છૂંદણાનું મહત્વ સમજાવો. એક આવો 2 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે છે. એટલે આ જે લક્ષણ છે 13મા નંબરનું, એ ખાસ પાક્કું તૈયાર કરજો. અને બીજા બધા લક્ષણોમાંથી પણ જેટલા લક્ષણો વધુમાં વધુ પોસિબલ હોય એટલા તૈયાર કરો. કારણ કે પરીક્ષામાં સપોઝ તમે એક લક્ષણ ભૂલી જશો તો બીજું લક્ષણ તમારી પાસે રેડી હશે અને તમે એને લખી શકશો. જો તમે એવું વિચારીને જશો કે 5 માર્ક્સનો પ્રશ્ન હશે તો આપણે મેક્સિમમ 9 કાં તો 8 કાં તો 9 લક્ષણો કરીને જઈએ અને પછી પરીક્ષામાં કદાચ તમારાથી એકાદું લક્ષણ ભૂલાઈ જાય તો સામે બેકઅપમાં બીજું એક લક્ષણ તમારી પાસે તૈયાર હશે. માટે ખાસ તૈયાર કરી દો. અત્યારે જ પોઝ કરીને 2-3 મિનિટ લાગશે. બરાબર, બધા જેટલા બી 19 લક્ષણો છે, 5-5 લક્ષણો તૈયાર કરીને પોતાને પૂછતા જાઓ કાં તો લખતા જાઓ તો તમને અત્યારે જ તૈયાર થઈ જશે. કોઈ વધારે ઝંઝટ નહીં થાય. સો આજના લેક્ચરની અંદર હું ફક્ત ને ફક્ત 10 જ લક્ષણો સમજાઈશ અને પછીના લેક્ચરમાં બીજા 9 લક્ષણો હું ચલાવવાનો છું. તો શરૂ કરીએ. સૌથી પહેલું લક્ષણ છે નિશ્ચિત પ્રદેશ. કે અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય. તેઓને નિશ્ચિત પ્રદેશ હોય છે કે એક નિશ્ચિત પ્રદેશમાં જ વસવાટ કરે છે જ્યાં તેઓ નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. બરાબર, કેટલીક આદિમ જાતિઓ એવી હોય કે જે પ્રદેશમાં જન્મ થયો છે, જે આપણી માતૃભૂમિ છે, આપણે ત્યાં જ રહીશું. તમે અમને 1 કરોડ રૂપિયા આપો તો બી અમે ત્યાંથી નહીં જઈએ. જેમ કે મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે. આ ત્રણેય અનુસૂચિત જનજાતિમાં આવતી જ્ઞાતિઓ અથવા જાતિઓ છે. બરાબર, તમારે યાદ રાખવાના છે. મુંડા, હો અને ગારો એ એવી જાતિઓ છે કે જે પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, એટલે પોતાનો પ્રદેશ કોઈ દિવસ છોડે નહીં. જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે સભ્ય સમાજના લોકો વસવાટ સાથે કરે છે. બરાબર, સભ્ય સમાજના લોકો સાથે વસવાટ કરે છે એટલે પોતાની પ્રાદેશિકતા છોડીને પણ એ શહેરમાં કાં તો એવા કોઈ ગામમાં વસવાટ કરતા હોય છે. કયા કયા લોકો? સંથાલ, ભૂમિજ અને ભીલ. આ એવા લોકો છે કે જે પોતાની પ્રાદેશિકતાને સંપૂર્ણપણે વળગી રહેતા નથી. જો કે એવું જોવા જઈએ કે મહદઅંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓમાં દ્રષ્ટિગોચર થાય છે. કે ભલે એ સભ્ય સમાજના લોકો સાથે વસવાટ કરે છે આ 3 જ્ઞાતિઓ, તેમ છતાં એમના મનમાં એવી ઈચ્છા હોય જ છે કે આપણે પણ પોતાના પ્રદેશમાં જ આપણે જીવન જીવીએ, એવી એમનામાં ઉત્કંઠા એટલે ઈચ્છા જોવા મળે છે. દ્રષ્ટિગોચર થાય છે એટલે જોવા મળે છે. અને ઉત્કંઠા એટલે ઈચ્છા કે પોતાના જ પ્રદેશમાં સમગ્ર જીવન જીવે એવી એમની ઉત્કંઠા હોય. કોની? સંથાલ, ભૂમિજ અને ભીલ જેવા લોકો કે જે સભ્ય સમાજના લોકો સાથે વસવાટ કરે છે, પ્રાદેશિકતામાં રહેતા નથી. તેમ છતાં બી એમની એક એવી ઈચ્છા હોય છે કે પોતાનું આખું જીવન કોઈ નિશ્ચિત પ્રદેશની અંદર જ વસવાટ કરે. બરાબર, તો આ નિશ્ચિત પ્રદેશની વાત છે કે જેટલા બી અનુસૂચિત જનજાતિના લોકો હોય છે એમનો એક નિશ્ચિત પ્રદેશ જોવા મળે છે. ત્યારબાદ આવે છે નિશ્ચિત નામ. બરાબર, નિશ્ચિત નામમાં જુઓ કે દરેક અનુસૂચિત જનજાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે. એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ વણાયેલી હોય છે. નિશ્ચિત નામ તેઓનો ચોક્કસ સમૂહ સૂચવે છે. બરાબર, જેમ આપણામાં એક નિશ્ચિત અટક હોય છે એવી રીતે એમનામાં પણ નિશ્ચિત નામ જોવા મળે છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમનામાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. બરાબર, કે જેમ આપણામાં એક નિશ્ચિત અટક હોય છે, નિશ્ચિત જ્ઞાતિનું નામ હોય છે, એવી રીતે અનુસૂચિત જનજાતિના લોકોમાં પણ આવા નિશ્ચિત નામ જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો એમાં અહીંયા 3 નામ આપ્યા છે કે ભીલ, ગામિત, રાઠવા. આગળ પણ તમે અમુક નામ જોયા છે, મુંડા છે, હો છે, ગારો છે, તો એ એમના નિશ્ચિત નામ કહેવાય. બરાબર, એમની એક ઓળખ દર્શાવતા હોય છે કે એ અનુસૂચિત જનજાતિના લોકો છે અને એ લિસ્ટમાં એ લોકો આવતા હોય છે. અને દરેક એમના નામ પાછળ કોઈક ને કોઈક દંતકથાઓ વણાયેલી હોય છે. બરાબર, કોઈ એવી જૂની કથા એમના નામ સાથે જોડાયેલી હોય છે. તો આ બે લક્ષણો તમને અત્યારે જ યાદ રહી ગયા છે કે એમનો એક નિશ્ચિત પ્રદેશ હોય છે, એમનું એક નિશ્ચિત નામ હોય છે. હવે આપણે આગળ જઈએ તો નિશ્ચિત બોલી. નિશ્ચિત બોલી એટલે ભાષા, અથવા એવું કહેવાય કે એક જ ભાષાની અલગ અલગ સ્ટાઇલ હોય બોલવાની, તો એને બોલી કહેવાય છે. કે આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે, દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે. જ્યારે કેટલીક આદિમ જાતિઓ પોતાની જ બોલી કે ભાષા પ્રત્યે મમત્વ ધરાવે છે. હવે પ્રાદેશિક ભાષા એટલે એવું કહેવાય કે જે પ્રદેશમાં તેઓ વસતા હોય એ જ ભાષા બોલે. બરાબર, જ્યારે અમુક આદિમ જાતિઓ એવી છે કે જે જન્મથી એમની બોલી છે, જે એમના પૂર્વજોની બોલી છે, એને જ અપનાવતા હોય છે. એટલે 2 પ્રકારના આમાં
આદિમ જાતિઓ જોવા મળે કે એક એવા છે કે જે પ્રાદેશિક ભાષાને અપનાવે છે, ભીલ અને ભૂમિજ જેવા, અને એક એવા છે કે જે બોલી અને ભાષા એવી અપનાવે કે જે એમના પૂર્વજો તરફથી એટલે એમની મૂળ માતૃભાષા જ અપનાવતા હોય છે. દાખલા તરીકે કોઈ આદિમ જાતિનો વ્યક્તિ પાલીતાણા જાય અને જો બધા ત્યાં કાઠિયાવાડી બોલતા હોય એમની આસપાસ, તો એ આદિમ જાતિનો વ્યક્તિ શું કરશે, પોતાની ભાષાને કાઠિયાવાડી કરવાનો ટ્રાય કરશે, એટલે એ પણ કાઠિયાવાડી બોલવાનો જ ટ્રાય કરશે ને એની સાથે સેટ થઈ જશે. જ્યારે અમુક આદિમ જાતિઓ એવી છે કે ગમે ત્યાં જાય પણ પોતાની બોલી કે ભાષા બદલશે નહીં. તો આ હતું નિશ્ચિત બોલી કે અનુસૂચિત જનજાતિના જે લક્ષણો છે એમાંથી એક લક્ષણ આ પણ છે, નિશ્ચિત બોલી. ત્યારબાદ જોઈએ કે સગાઈ સંબંધોનું ગૂંફન. ગૂંફન એટલે બંધન, બંધાયેલું હોવું. બરાબર, આપણે ગાંઠ બાંધીએ બે દોરી વચ્ચે, તો એવું કહેવાય કે સગાઈ સંબંધોનું ગૂંફન. અહીંયા સગાઈ સંબંધો એટલે અહીંયા પહેલી સગાઈ ના સમજતા, એંગેજમેન્ટ વાળી. અહીંયા સગાઈ એટલે સગાની વાત કરી છે, સગા લોકો. બરાબર, જેમ આપણામાં રિલેટિવ્સ હોય છે એવી રીતે એમનામાં બી રિલેટિવ્સ વચ્ચે બહુ જ સારું એવું ગૂંફન, જોડાણ જોવા મળે છે. કે સગાઈ સંબંધોના ગૂંફનમાં દરેક અનુસૂચિત જનજાતિની વ્યક્તિ જીવન વ્યતીત કરે છે. કે એમનામાં પણ જેવી રીતે આપણે પણ સગા સંબંધીઓ વચ્ચે જીવન જીવતા હોઈએ છીએ, એવી રીતે આમનામાં પણ સેમ જ હોય છે. સગાઈ સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિમ જાતિઓના જીવનના મહત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. કે જેમ આપણામાં આપણે જોઈએ કે જન્મ હોય કે કોઈનો જન્મ થાય, કોઈનું મૃત્યુ થાય કે પછી કોઈ ધાર્મિક વિધિ હોય તો બધા રિલેટિવ્સ ભેગા થતા હોય છે. આમનામાં પણ સેમ વસ્તુ જોવા મળે છે. કોના મુજબ? સગાઈ સંબંધોના વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ. બરાબર, એના મુજબ એ કે આદિમ જાતિઓના જીવનમાં જે પણ મહત્વના પ્રસંગો છે, જન્મ મૃત્યુ જેવા કે પછી ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. શ્રાદ્ધ વિધિ, પૂર્વજ પૂજા કે શુભ અશુભ પ્રસંગોએ સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો અને રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનને નિયંત્રિત તેમજ અમુક જ દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. હવે આ લાઈન ધ્યાનથી સમજો કે શ્રાદ્ધ વિધિ હોય, કોઈ પૂર્વજ પૂજા કે શુભ અશુભ પ્રસંગો હોય, ત્યારે શું થાય છે કે જે સગા સંબંધીઓ હોય છે, જેટલા બી લોકો હોય છે રિલેટિવ્સ, એમણે જે રૂઢિઓ એટલે એક પ્રકારના નિયમો, આચારો, નિયમો અને રિવાજો આપ્યા હોય એ પ્રમાણે વ્યક્તિના વર્તનને નિયંત્રિત, એનો મતલબ એ પ્રમાણે જ દરેક ક્રિયા કરવામાં આવે છે. વ્યક્તિ પોતાની ના ચલાવી શકે, પણ જેવી રીતે સગા સંબંધીઓએ સલાહ આપી હોય એ પ્રમાણે એ પોતાનું વર્તન રાખતો હોય છે. એટલે એમના દ્વારા વ્યક્તિના વર્તનને નિયંત્રિત તેમજ અમુક દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. એટલે એક રસ્તો બતાવવામાં આવે છે. જે રીતે સગા સંબંધીઓએ રૂઢિઓ અને આચાર નિયમો બનાવ્યા હોય કે પછી રિવાજો હોય એ પ્રમાણે જ વ્યક્તિ કામ કરતી હોય છે. એટલે એવું કહેવાય કે સગાઈ સંબંધોનું ગૂંફન એટલે જોડાણ જોવા મળે છે. બહુ જ મજબૂત જોડાણ હોય છે. તો 4 લક્ષણો અત્યાર સુધી તમે તૈયાર કર્યા. 3 તો નિશ્ચિત જ છે, બરાબર, નિશ્ચિત પ્રદેશ, નિશ્ચિત બોલી અને નિશ્ચિત નામ, અને ચોથું લક્ષણ છે નિશ્ચિત સંબંધોનું ગૂંફન. આ 4 લક્ષણો તમે તૈયાર કર્યા છે. તમારે લક્ષણો આગળ પાછળ થશે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. એવું નથી કે સિક્વન્સમાં જ તૈયાર કરો. આ 4 લક્ષણો તમે અત્યાર સુધી યાદ કર્યા તો એક વખત રિવાઇઝ કરી લો. હવે આપણે આગળ જઈએ. તો આદિમ જાતિ પંચ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે. હું તમને કહેતો રહીશ કે કયું કયું લક્ષણ તમારે વધારે ટાંકી લેવાનું, વધારે તૈયાર કરવાનું. તો આદિમ જાતિ પંચ આ પણ એક અલગથી પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કમાં કે 2 માર્કમાં. માટે આ પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે અનુસૂચિત જનજાતિમાં પંચની પ્રભાવશાળી અસર હોય છે. બરાબર, પંચ એટલે શું? પહેલા તો પંચ એટલે 5 જણાઓનું સમૂહ. જેમ ગામની અંદર આપણે હોય છે કે એક પંચ હોય છે, એટલે 5 જણ હોય છે, 5 લોકોનો સમૂહ હોય છે, અને એ લોકો શું કરતા હોય? ન્યાય આપતા હોય, કોઈને સજા આપવી હોય કે પછી એવા કોઈ નિર્ણયો લેવા હોય તો પંચ કાર્ય કરતું હોય છે. બરાબર, તો અનુસૂચિત જનજાતિમાં પણ પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે તે પરમેશ્વર, એવું એમનામાં માન્યતા છે ને આના ઉપર ઘણી વાર્તાઓ પણ છે. બરાબર, કે પંચ કહે તે પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કરી પંચાયત કરે છે. બરાબર, જેમ ન્યાયાધીશ હોય, કોર્ટ હોય, એવી જ રીતે આમનામાં પંચાયત હોય છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચની સર્વોપરિતા કામ કરે છે. બરાબર, યાદ રાખજો આમનું કાર્ય શું છે આ પંચનું, કે કોઈને દંડ કરવો છે, ગુના બદલ શિક્ષા કરવી છે કે પછી છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચની સર્વોપરી સત્તા કામ કરે છે.
રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચપ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ જુઓ, પંચપ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે કે રાજકીય સત્તા હવે વધી ગઈ છે, રાજ્ય સરકારનું નિયંત્રણ છે, તેમ છતાં બી આંતરિક રીતે જોઈએ, એમની અંદરો અંદર જોઈએ તો પણ પંચ સત્તાને હજી પણ પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે મહત્વ આપવામાં આવે છે. એટલે હજી આજ સુધી પણ ભલે રાજ્ય સરકાર, ભલે કોર્ટ, ન્યાયાધીશ બધું વિકસિત થઈ ગયું છે, તેમ છતાં બી આમનામાં આ પંચ પ્રથા હજી જળવાયેલી છે, એમને પ્રાધાન્ય આપવામાં આવે છે. કોના માટે? સામાજિક નિયંત્રણ અર્થે, કે સમાજમાં નિયંત્રણ કરી શકાય, કોઈ ગુનો ના તોડે એ વસ્તુ બહુ સ્ટ્રિક્ટ હોય એમનામાં. તો એ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને આજે પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો યુવા ગૃહ. યુવા ગૃહ એટલે યુવાનો માટેનું ગૃહ. બરાબર, યુવાનો એટલે એમ સમજો કે કુંવારાઓની વાત થઈ રહી છે અહીંયા, કે યુવા સંગઠનો કોઈ પણ આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાને હોય છે, કે જેટલા બી યુવાનો છે, તો આદિમ જાતિના લોકો જુએ કે યુવા સંગઠનો હવે એ કેન્દ્ર સ્થાને, કે એમનું હિત થવું બહુ જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે આગળની જનરેશન માટે આપણે કંઈક કરીને જઈએ, અથવા આપણો જે વારસો છે ટકી રહે એના માટે આપણા યુવાનોને દરેક વસ્તુ સમજાઈ દઈએ. બરાબર, તો એવી જ રીતે યુવા સંગઠનો આદિમ જાતિની અંદર પણ ખૂબ જ કેન્દ્ર સ્થાન એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આવા સંગઠનો યુવા ગૃહો તરીકે પણ ઓળખાય છે, કે આવા અમુક જે સંગઠનો હોય છે એમને યુવા ગૃહો કહેવામાં આવે છે. બધી જ આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક યુવતીઓનું સામાજિકરણ અને તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. બરાબર, કે સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો. હવે યુવા ગૃહો અમુક જોડાયેલા હોય, જ્યારે અમુક છૂટાછવાયા હોય, તો એ યુવા ગૃહો શું કરે કે જે પણ અપરિણિત યુવક યુવતીઓ છે એમને મળાવે, એટલે એમનું સામાજિકરણ, એટલે એક રીતે લગ્ન કરાવે. લગ્નથી શું થાય? સામાજિકરણ થાય. બે જુદી જુદી જ્ઞાતિના, અથવા જ્ઞાતિની વાત કરું છું, જાતિની વાત એટલે અનુસૂચિત જનજાતિની અંદરો અંદર જ બે અલગ અલગ જ્ઞાતિના લોકો મળે અને પછી યુવક યુવતીઓના લગ્ન થાય, એટલે સામાજિકરણ થાય. બે ફેમિલીઝ મળે છે ને, ફેમિલી એક સમાજ કહેવાય, કુટુંબ એક સમાજ કહેવાય. તો બે કુટુંબો એક થાય એટલે એને સામાજિકરણ કહેવાય છે. તો એટલે યુવક યુવતીઓનું સામાજિકરણ કરવામાં આવે છે અને તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. આત્મસાતીકરણ એટલે એવું કહેવાય કે આગળ વધારવામાં આવે છે, એટલે આગળ સુધી ટકી રહે એવો પ્રયત્ન કરવામાં આવે છે. અહીં આત્મસાતીકરણનો અર્થ એવું તમે રાખો કે સામાજિકરણ થઈ ગયું એટલે હવે એમનું વંશ આગળ વધશે, અને એ જે આદિમ જાતિ છે, એ જે પણ જ્ઞાતિના છે, એ જ્ઞાતિનું વંશ આગળ વધતું રહેશે. એટલે આત્મસાતીકરણ કરવામાં આવે છે, એનો મતલબ સ્પ્રેડ કરવામાં આવે છે એક રીતે. ખ્યાલ આવે છે? એટલે તેઓની સંસ્કૃતિ આગળ વધી રહે, ટકી રહે એવો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આત્મસાતીકરણ એટલે ટકાવવું એક રીતે અર્થ છે, કે પોતાની જ જ્ઞાતિ આગળ સુધી ટકી રહે એવો એક પ્રયત્ન, એટલે આત્મસાતીકરણ. તો તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે અને સામાજિકરણ પણ કરવામાં આવે છે. કેવી રીતે? અપરિણિત યુવક યુવતીઓનું સામાજિકરણ કરીને, એટલે એમના લગ્ન કરાવીને, જેથી બે કુટુંબો એક થાય અને વંશ આગળ વધતું રહે. તો આ 6 લક્ષણો તમારા અહીંયા સુધી થઈ ગયા. ત્યારબાદ 7મું લક્ષણ જોઈએ તો અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. બરાબર, તો અર્થવ્યવસ્થાના અવિકસિત સ્વરૂપની વાત કરું તો અર્થવ્યવસ્થા એટલે નાણાંની વ્યવસ્થાની વાત કરી છે. બરાબર, એમાં આ લોકો ઘણા પાછળ રહી ગયા છે. જેમ નોર્મલી બી તમે જુઓ તો ગામનો કોઈ વ્યક્તિ હશે તો એ ખેતી કરીને કઈક રીતે મેનેજ કરે છે, પણ આ લોકોની તો આનાથી પણ ખરાબ હાલત હોય છે, કે આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ સભ્ય સમાજોની દ્રષ્ટિએ ઘણું અવિકસિત જોવા મળે છે. મેં તમને કીધું ને, સભ્ય સમાજો એટલે જેમ કોઈ ગ્રામવાસીની બી વાત કરો તો એનાથી પણ ઘણું અવિકસિત જોવા મળે છે. શેર, ડિપોઝિટ, બેંક વ્યવસ્થાને બદલે શાહુકારો દ્વારા ધિરાણ કાર્ય વધુ થતું હોય છે. બરાબર, કે જે શેર હોય, ડિપોઝિટ હોય, બેંક વ્યવસ્થા હોય, એના બદલે જે શાહુકારો હોય છે એમના દ્વારા ધિરાણ કાર્ય વધુ થતું જોવા મળે છે. બરાબર, એટલે એ લોકો બેંક વ્યવસ્થાને બદલે શું કરે છે? કોઈ શેઠ પાસે જાય, કોઈ શાહુકાર પાસે જાય ને એનાથી લોન લે. હવે જ્યારે કોઈ વ્યક્તિ શાહુકાર કે શેઠ પાસેથી લોન લે તો એની અંદર બેઈમાની કરતા પણ વાર ના કરે ને ઘણું બધું વ્યાજ, બેંકમાં 10-12% હોય, જ્યારે શાહુકારો તો 25-25, 30-30% વ્યાજ લેતા હોય છે. એટલા માટે એમનું આખું જીવન એવું કહેવાય કે લોન ચૂકવતા ચૂકવતા જ વ્યથિત કરતા હોય છે, અને મૃત્યુ પણ દેવામાં જ થતું હોય છે એમનું. તો અર્થવ્યવસ્થામાં લોકો ઘણા અવિકસિત છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે.
ત્યારબાદ 8મું લક્ષણ જોઈએ તો અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. બરાબર, કે જે શક્તિઓ દેખાતી નથી એમનામાં, અદ્રશ્ય એટલે દેખાતી ન હોય એવી શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે આ લોકો. કે અનુસૂચિત જનજાતિઓ અદ્રશ્ય અને અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈક ટોટેમ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે. તેમજ એ માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમોને તેઓ વણી લે છે. બરાબર, કે અમાનવીય શક્તિઓ કે જે દિવ્ય શક્તિઓ હોય, અલૌકિક સંબંધ એટલે દિવ્ય સંબંધ. કોની સાથે? ટોટેમ સાથે. ટોટેમ એટલે શું? ટોટેમ એટલે ગોત્ર ચિહ્ન. એમનું એક ચિહ્ન હોય છે, એવું માનવું છે એમનું કે આ ચિહ્ન સાથે આપણો કોઈક ને કોઈક તો સંબંધ છે. બરાબર, એટલે એક પ્રકારનું એ જાદુઈ સમજતા હોય છે અને ચમત્કારી સમજતા હોય છે ટોટેમને. બરાબર, ચિહ્ન હોય એવું એક ગોત્રનો. તો એવું સમજે છે એ લોકો કે એમની સાથે એમનો અલૌકિક એટલે દિવ્ય એટલે જાદુઈ એવો સંબંધ છે. અને એક જ માન્યતાની આસપાસ ઘણી બધી માન્યતાઓ અને વહેમોને તેઓ વણી લેતા હોય છે, સાંકળી લેતા હોય છે. અંધશ્રદ્ધાને તેઓ પોષે છે. શામન, બળવો કે ભગત જેવી ચમત્કારિક ધરાવતી વ્યક્તિઓનું તેઓ પર સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. શામન એટલે એવું કહેવાય કે જે અ, મોરના પીંછાનો એક ઢગલો કરીને પછી કંઈક કરતા હોય છે. બરાબર, તો એને શામન કહેવાય છે, તાંત્રિક જેવો હોય. પછી બળવો એટલે જનોઈ પહેલા, એટલે જેને જનોઈ આપવામાં આવે છે એવો છોકરો હોય. બરાબર, એટલે એનું પહેલા મુંડન કરવામાં આવે અને પછી એને જ્યારે જનોઈ આપતા હોઈએ ત્યારે એને ઘણું ચમત્કારી માનવામાં આવે છે. અને ભગત એટલે તાંત્રિક કે જે જાદુ વગેરે કરતો હોય અથવા કોઈની અંદરથી ભૂત કાઢતું હોય, એવું શબ્દ તમે સાંભળ્યું હશે. તો અહીંયા ભગત એટલે પહેલું ભગત ના સમજતા ભગવાનના પૂજારી જેવું, પણ અહીંયા અનુસૂચિત જનજાતિની વાત ચાલે છે એટલે ભગત એટલે ભૂત ને બધું કાઢતો હોય એવું વ્યક્તિ એટલે ભગત. તો એ બધામાં એ લોકો ઘણું માને છે ને એમને ચમત્કારિક ધરાવતી વ્યક્તિ છે એવું માને છે. બરાબર, અને ઘણું પ્રાધાન્ય જોવા મળે છે આ વ્યક્તિઓનું. એટલે એવું કહેવાય કે અંધશ્રદ્ધાને તેઓ પોષે છે એટલે વધારે છે. ત્યારબાદ 9મું લક્ષણ જોઈએ તો વિશિષ્ટ નૈતિક નિયમાવલી. પહેલા તો નૈતિક એટલે શું? તો નૈતિક એટલે નીતિને લગતું, એક નિશ્ચિત નીતિ હોય એમની. જે નીતિ એમણે નક્કી કરી. નીતિ એટલે શું? કે સાચું અને ખોટું શું. બરાબર, કે જે સાચું છે, સાચાના માર્ગે જ જવું છે, ખોટાના માર્ગે જવું નથી. કારણ કે આમનામાં સજા પણ બહુ સ્ટ્રિક્ટ હોય છે. બરાબર, તો એક નીતિ મુજબ એ લોકો ચાલતા હોય છે કે દરેક આદિમ જાતિને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે, એક નિયમો મુજબ એ જીવતા હોય છે. એ નીતિમત્તાને તેઓ કદી છોડતા નથી. દરેકે તેનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાને તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. સમૂહ જીવનની વાત કરીએ ત્યારે નીતિમત્તાને તેઓ સૌથી વધારે પ્રાધાન્ય આપે. બરાબર, કે સમૂહમાં તો ખાસ એ નીતિઓ જોતા હોય છે. ત્યારબાદ છેલ્લું લક્ષણ છે, એટલે આજના લેક્ચરનું છેલ્લું લક્ષણ છે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. નિષેધાવસ્થા એટલે એક રીતની રોકટોક કહેવાય, કાં તો ઊંધી વિચારણા. બરાબર, કે જે ના વિચારવું જોઈએ એવું વિચારવું, એટલે નિષેધાવસ્થા કહેવાય એને. કે અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધોનું પાલન કરવાનું હોય છે. બરાબર, ટેબુસ, ટેબુ શબ્દ તમે સાંભળ્યો હોય તો વધારે સારું, તમને વધારે ખ્યાલ આવશે. પણ હું તમને સમજાવી દઉં કે ઘણા એવા વહેમો હોય છે કે જેને આપણે કહીએ છીએ ના ના આવું થોડી માનવું જોઈએ, ના આ વિચારણા જ ખોટી છે, એટલે એને નિષેધો કહેવાય. કે સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. પરિહારના સંબંધો એટલે ત્યાગના સંબંધો, બધું જ ત્યાગી દેવું. પણ ત્યાગ કરવાથી કશું મળતું નથી એવું બસ એમનામાં એવી એક માન્યતા છે. બરાબર, એટલે નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે સામાજિક સંબંધોમાં. દરેક પ્રકારના સંબંધો ત્યાગી દે એવું પરિહારનો સંબંધ હોય છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓમાં સુસ્પષ્ટ હોય છે. બહુ જ વધારે પડતી પવિત્રતા હોવી જોઈએ. બરાબર, ખોટે ખોટી પવિત્રતાની વાત કરે, જો કે કેટલું બી ટ્રાય કરો પણ જેમ એ લોકો જ્યાં પૂજા કરતા હોય તો એકદમ ક્લીન હોવું જોઈએ, બહુ જ સાફ સફાઈ હોવી જોઈએ, વ્યક્તિ પણ પવિત્ર હોવી જોઈએ, સ્ત્રીઓ પવિત્ર ન કહેવાય, અપવિત્ર કહેવાય. તો આવી બધી ખોટી માન્યતાઓને નિષેધ કહેવાય. બરાબર, નિષેધાવસ્થા કહેવાય. તો આવી નિષેધાવસ્થા ધાર્મિક અને સામાજિક બંને રીતે જોવા મળે છે. શામન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાડવાના હોય છે. જો લખ્યું છે ને, શામન માટે અને સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાડવાના હોય. શામન એટલે મેં તમને આગળ સમજાવ્યું એમ કે એવું કોઈ એક વિશિષ્ટ પ્રકારનો પૂજારી હોય કે જે દુઃખોનું નિવારણ કરતું હોય. બરાબર, તો એમના માટે તો ઘણા નિષેધો હોય. આવા નિષેધો વ્યક્તિની વર્તણૂકને નિયંત્રિત કરે છે. બરાબર, કે વ્યક્તિની જે વર્તણૂકતા છે એને એક નિયંત્રણમાં લાવે છે. તો આ હતા 10 એ 10 લક્ષણો.
આના પછીના જે 9 લક્ષણો છે એ હું નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશ, નેક્સ્ટ વિડીયોની અંદર. જલ્દી જ આવશે વિડીયો, ચિંતા ના કરતા. અને જોતા રહેજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈક ના સમજાતું હોય તો તમે પૂછી લેજો. તમને છૂટ આપી જ છે મેં પૂછવાની. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ વિડીયો જોવા માટે. જય હિન્દ.